वलसाड़ जिले के वापी संभाग में जेडको कार्यालय पर आउटसोर्सिंग कर्मचारियों की लंबित मांगों को लेकर वांसदा विधायक अनंत पटेल के नेतृत्व में जेडको आउटसोर्सिंग कर्मचारियों ने धरना प्रदर्शन किया। वलसाड़ जिले के वापी संभाग में जेडको कंपनियों में आउटसोर्सिंग कर्मचारियों का पिछले 3 महीने से वेतन बकाया चल रहा है सहित इनकी लंबी मांगों को लेकर जेडको द्वारा जेबीएस एंटरप्राइज कंपनी को आउटसोर्सिंग कर्मियों का ठेका दिया गया था। कर्मियों द्वारा बार बार आउटसोर्सिंग कर्मियों को वेतन भुगतान नहीं किए जाने की शिकायत के बावजूद एजेंसी द्वारा कोई उचित कार्यवाही या कर्मियों से वार्ता नहीं की गई। आम्बेडकर सर्कल के पास आदिवासी समाज के बैनर तले आदिवासी समाज के नेता और आदिवासी समाज के लोग शामिल हुए, जिनमें धर्मपुर तालुका पंचायत के निर्दलीय सदस्य कल्पेश पटेल और जिला अध्यक्ष शामिल थे। आम आदमी पार्टी के जयेंद्र गावित, वांसदा विधायक अनंत पटेल के नेतृत्व में कई लोग विरोध प्रदर्शन में शामिल हुए। અને હું આઉટસોર્સનો કર્મચારી છું વાપી ડિવિઝનમાં અને જેટલા બી આ બધા કર્મચારી આવેલા છે એ બધા વાપી ડિવિઝનના છે, આઉટસોર્સના કર્મચારી છે। અમારો છેલ્લા 3 મહિનાથી પગાર થયો નથી એટલે અમે આજે મજબૂરન અમારે આ હડતાલ બેસવું પડ્યું છે અને હવે પછીથી અમારું નિરાકરણ નહીં થાય તો 10 દિવસમાં એ લોકોએ જે મુદત માંગી છે, જે ફોન દ્વારા ટેલિફોન દ્વારા એ લોકોએ ફોન પર વાત કરી છે અને તેમાં 10 દિવસનો ટાઈમ માંગ્યો છે। જો 10 દિવસમાં સેલેરી થશે તો અમે બીજા દિવસથી નોકરી પર જશું, પણ નોકરી પર જશું તો બી અમે અમારી માંગ પર પૂરી થશે તો જ જશું। અમારી માંગ આ છે કે અમારા 3 મહિનાની સેલેરી પૂરેપૂરી મળવી જોઈએ અને અમારું પીએફ મળવું જોઈએ અને અમારો પગાર રેગ્યુલર થવો જોઈએ અને હવે પછી જે દિવાળી આવે છે તે દિવાળીમાં બી બોનસ મળવું જોઈએ, બરાબર। હવે પછીથી છે ને કે જે બી અત્યાર સુધીમાં આવેદનપત્ર આપ્યા છે અને અમે જેટલી માંગ કરી છે એમાં કોઈ અમને નિરાશા મળી છે, જેટલા બી તહેવાર ગયા છે એમાં બધામાં નિરાશા મળી છે। જો હવે પછીથી અમને 10 દિવસની અંદર પગાર નહીં મળશે તો 11મા દિવસે અમે જેટલા બી ડિવિઝનો 5 ડિવિઝન થતા છે 5 દિવસમાં વાપી મંડીને તાપીથી માંડીને જેટલા બી ડિવિઝન થાય ને બધા ડિવિઝન વાળાના બધા કર્મચારીઓને અહીંયા બોલાવીને અમે ધરણા પર બેસશું, ભૂખ હડતાલ કરશું અને અમે અમારા બધા કર્મચારીઓને અમે બેઠક કરશું। 66 કેવીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી 5 જિલ્લાના કર્મચારીઓ લગભગ 16 તારીખથી હડતાળ પર હતા। એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી, થાણેની એજન્સી છે એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા, પરંતુ 3 મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે। ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને 3 મહિનાનો પગાર જો અમને 10 દિવસમાં ન મળે તો 11મા દિવસે ફરી પાછા 4 થી 5 જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું। ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે। અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ, તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે 2 દિવસમાં પૈસા મળી જશે, ત્રીજા દિવસથી કામ પર ચાલવા માંડશું, પરંતુ 10 દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે 11મા દિવસે અહીં 4-5 જિલ્લાના કર્મચારી સાથે ઉપવાસ પર બેસીશું।